સુરતમાં સચિન જીઆઈડીસીમાં યાર્ડના વેપારી સાથે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી। સવિત રાંદેરિયા અરવિંદ 25 ઘર તેમજ ધવલ ગોળવાળા મળી શિવકલા ફેશન નામની ભાગીદારી પેઢી ખોલી હતી। ફરિયાદી અને શાહિદો પાસેથી 49 લાખ રૂપિયાનું ઉધારીમાં ખરીદી 56 લાખ રૂપિયાનું વર્કરનું કામ કરાવી 1 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવી ધંધો બંધ કરી દીધો હતો। સમગ્ર છેતરપિંડીના મામલે ફરિયાદીએ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં વેપારીઓ સાથે છેતરપિંડીની ઘટના વધી રહી છે અને વધુ એક ઘટના સામે આવી છે। 1 કરોડની છેતરપિંડી કરનાર 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે।